હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કેળાની વેફર. કેળાની વેફર બનાવવા માટે મેં અહીં કાચા કેળા 8થી 10 નંગ લીધા છે. પહેલાં તો આપણે કેળાને વ્યવસ્થિત ધોઈ લેશું અને પછી એક એક બબે કેળાની આછી છાલ આપણે એને છોલશું. પછી એક કડાઈમાં તેલ મૂકીશું. તમે જે તેલ વાપરતા હોય તે તમે લઈ શકો છો. અહીં મેં સિંગ તેલ લીધું છે, એટલે કેળાની વેફર એમાં 8થી 10 દિવસ સુધી સારી રહી શકે છે. પછી કેળાની વેફર તેલ ગરમ થાય એટલે સીધી તેમાં જ આપણે પાડીશું અને એમાં થોડુંક મીઠાવાળું પાણી એડ કરશું, જેથી વેફરમાં નમક એડ થઈ જાય. આમ આવી રીતે આપણે બધા જ કેળાની વેફર છે એ પાડીશું. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો. હવે આવી રીતે બધા જ કેળાની વેફર આપણે પાડી લઈશું અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તમારે જો એમાં મસાલો કરવો હોય તો મિર્ચ પાવડરનો મસાલો તમે કરી શકો છો, અથવા તો મરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. આ કેળાની વેફર છે એને આપણે સીધી પાડવાનું કારણ એ છે કે એ કાળી નથી પડી જતી અને ચીપકી પણ નથી જતી. જો તમે પહેલેથી જ કેળાની વેફર પાડી લેશો તો વેફર છે એ કાળી થઈ જશે, માટે તેને પહેલાં પાડવાની નથી. આમ બધા જ કેળાની વેફર પાડી તળી લેવાની છે. પાડતું જવાનું છે અને તળતું જવાનું છે. આમ સરસ મજાની ક્રિસ્પી કેળાની વેફર તૈયાર થઈ જશે. અને હા, તમને મારો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.